નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. અમેરિકન સંસદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર રિપોર્ટનો દાવો કે વિમાન પહેલેથી જ ખામીવાળું હતું. બોઇંગે એએઆઈબી રિપોર્ટનું પાલન કરવાની વાત કરી. એર ઇન્ડિયાનું મૌન યથાવત. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલે પત્નીને ગોળી મારી બાદ પોતે આપઘાત કર્યો. 2 મહિના પહેલા જ લગ્ન થયેલા દંપતી વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો. જજીસ બંગલો રોડના એનઆરઆઈ ટાવરમાં ઘટના બની. પોલીસ તપાસ ચાલુ. પબજી ગેમના ઝઘડામાં યુવકની નિર્મમ હત્યા કરાઈ. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી 100 મીટરે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો. સમાધાન બાદ પણ અદાવત રાખી હુમલો કરાયો. 2 આરોપી ઝડપાયા, તપાસ ચાલુ. અમદાવાદના ચાંદખેડામાં વહેલી સવારે ફ્લિપકાર્ટ કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. ફાયર બ્રિગેડની 7 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. શેડ ધરાશાયી થતાં મોટું નુકસાન થયું, જાનહાનિ નહીં. આંધ્રપ્રદેશના નંદિયાલમાં ભીષણ બસ અકસ્માત. આગ લાગતા બસ ડ્રાઈવર સહિત 3ના મોત, ઘણા મુસાફરો ઘાયલ. રાહત અને બચાવ કામગીરી ચાલુ. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.